विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 7નો આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો હતો ત્યાર અને આપણે અંતરસૂત્ર કઈ રીતનું મળે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અંતરસૂત્ર આધારિત દાખલાઓ છે કઈ રીતના ગણવાના હોય તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. જેના માટે આપણે સ્વાધ્યાય 7.1નો પહેલો દાખલો આપણે જોઈએ. તો પરીક્ષાની અંદર 2 માર્કની અંદર આવો સવાલ પૂછી શકાય જો પૂછાય તો પહેલું જોઈએ, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. મિત્રો, અંતર શોધો એમ કે એટલે સમજી જવાનું કે અંતરસૂત્રનો જ ઉપયોગ થાય. હવે એ અંતરસૂત્ર કયું છે આપણને ખ્યાલ છે. જો ધારો કે કોઈ 2 બિંદુ આપેલા હોય, એના યામ આપેલા હોય, એ અને બી બિંદુ 2 હોય તો એનું સૂત્ર થાય વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તો આપણે સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ તો એની અંદર તમને જો 2 યામ આપેલા છે તો આપણે ધારી લઈએ કે ધારો કે પહેલું બિંદુ છે એને એક એ યામ કહી દઈએ, બરોબર. તો જો કે ધારો કે એ બરોબર કૌંસમાં 2,3 અને એ યામ કહી દીધો અને આને બી એટલે કે 4,1 છે. તો આ એ ને બી તમને મળી ગયું. તો આપણે આ એ બીનું અંતર શોધવાનું છે, બરોબર. અંતર શોધો. તો એ બીનું અંતર શોધવા માટે શું કરશું? પહેલાં તો આપણે આ જે સૂત્ર છે એ પ્રમાણે આપણે કિંમત મૂકી દઈશું. ચાલો, અહીં આપણે કેવું હોય, એ 2,3 છે તો અહીં x1 એટલે કેટલા થશે? 2 અને y1 એટલે કેટલા થશે? 3. પેલું હોય x કહેવાય, બીજું હોય y કહેવાય, આપણને ખ્યાલ છે. એ જ રીતનું b 4,1 છે તો x2 એટલે કેટલા આપણે કહીશું? 4 અને y2 એટલે કેટલા કહીશું? તો કે 1, બરોબર. તો હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે આ સૂત્રની અંદર. જો વર્ગમૂળમાં કૌંસમાં x1 પહેલા છે તો x1 એટલે કેટલા છે? તો કે 2 માઇનસ x2 એટલે કેટલા છે? 4 તો કે 2 - 4 આખા કૌંસનો વર્ગ વત્તા જો y1 એટલે 3 માઇનસ y2 એટલે 1 તો એનો આખા કૌંસનો વર્ગ. હવે જો સાદુરૂપ આપણે દઈએ તો 2 માંથી 4 જાય તો કેટલા વધશે? 2 પણ મોટાની નિશાની એટલે -2 એનો વર્ગ વત્તા 3 માંથી 1 જાય તો 2 એનો વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 4. જો માઇનસ છે પણ એનો વર્ગ કરીએ તો એની સંખ્યા કેવી થઈ જશે? પ્લસ. એટલે કે 4 + 4 એટલે કે 8. વર્ગમૂળમાં 8 છે એટલે કે 8 ને 4 × 2 એમ પણ લખાય. 4 × 2 એટલે 8. 4 નું વર્ગમૂળ નીકળે 2 અને વર્ગમૂળમાં 2. તો આવી રીતના આપણને આ એ બીનું અંતર, આ પહેલા દાખલાનું અંતર છે એ કેટલું મળશે? 2 વર્ગમૂળમાં 2 મળે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી સિમ્પલ એક વસ્તુ યાદ રાખી લેવાની છે કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. જો બહુ જ ઇઝીલી તમને દાખલો આવડી જશે. ચાલો જો તો આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર પણ એ જ રીતનું આપણે ગણી શકાય. જો અહીં બીજા દાખલાની રકમ આપણે જોઈએ તો 2 બિંદુ આપેલા છે -5,7 અને -1,3. એને આપણે એ અને બી કહી દઈએ, બરોબર. હવે જો પહેલા આપણું સૂત્ર પ્રમાણે જો તો વર્ગમૂળમાં શું કીધું હતું? x1 - x2 એટલે કે -5 માઇનસ કૌંસમાં -1. આ માઇનસ છે એટલે આપણે કૌંસ કરવું પડે અને એનો આખાનો વર્ગ વત્તા y1 - y2 એટલે કે 7 - 3 એનો વર્ગ. ચાલો હવે આનો સાદુરૂપ દઈએ તો અહીંયા શું થશે? આ -5 એમણમ રહેશે, ઓછે શું થઈ જશે? +1, બરોબર. તો આનું સાદુરૂપ દઈએ તો ઓછે વત્તા ઓછા, 5 માંથી 1 જાય તો 4 પણ મોટાની નિશાની. તો અહીં આપણે -4 છે આપણને આવી રીતના મળે છે. તો -4 નો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો 4 એનો વર્ગ. હવે આપણને ખ્યાલ છે કે માઇનસ હોય એનો વર્ગ, માઇનસમાં કોઈ સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો સંખ્યા પોતે આવે. એટલે કે 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16. 16 વત્તા 16 એટલે 32. હવે અગાઉ આપણે કર્યું તો એ મુજબ 32 એટલે 16 × 2. જો તો 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? ચોકે 16 એટલે કે 4 બહાર નીકળી જાય, 2 નું વર્ગમૂળ ના નીકળે તો એમણમ રહે. તો આમ આ બીજા દાખલાનું અંતર છે આપણને 4 વર્ગમૂળમાં 2 મળે છે. એ જ રીતના આપણે ત્રીજો દાખલો લઈ લઈએ. તો જો અહીં એ બી પછી બીજું -a, -b. તો આ દાખલો ઘણાને એમ લાગે કે સર આ બહુ અઘરો દાખલો છે, પણ એવું કંઈ નથી. જે રીત છે આપણી એ જ રીત પકડી રાખવાની છે. જો આ પહેલા યામ છે એને એ કહી દીધી અને બાકીનાને બી કહી દીધું. હવે આપણે જે સૂત્ર છે અંતર સૂત્ર મુજબ આપણે કરીએ તો જો આમાં શું થાય? a
માઇનસ ઓલા x1 માઇનસ x2, તો જો a માઇનસ માઇનસ એ છે એટલે કાઉન્સમાં કરીને માઇનસ એ લખ્યો અને કાઉન્સ પૂરો એની માથે વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 એટલે b માઇનસ y2 એટલે કે માઇનસ b, તો એને કાઉન્સમાં કર્યો આખાનો વર્ગ. હવે જો આ મિત્રો સાદુરૂપ કઈ રીતનું આપણે આપશું તો કે જો પહેલાં આનું સાદુરૂપ આપણે દઈએ 2a કઈ રીતના આવ્યા એ આપણે જોઈએ તો a માઇનસ માઇનસ a આવી રીતનું છે એનો વર્ગ. તો જો તો અહીંયા કઈ રીતનું થાય a ઓછે ઓછે વત્તા a આખા કાઉન્સનો વર્ગ. તો જો તો a વત્તા a એટલે શું થઈ જાય 2a થઈ જાય અને એનો વર્ગ, તો જો 2a નો વર્ગ. એ જ રીતનું b માઇનસ માઇનસ બીનો વર્ગ છે આખા કાઉન્સનો, તો એમાં પણ આવી જ રીતનું સાદુરૂપ દેતા 2b નો વર્ગ થાય. તો હવે વર્ગ કરવાનો છે, જો આખા કાઉન્સમાંથી વર્ગ છે એનો મતલબ પહેલી સંખ્યાનો પણ વર્ગ કરવાનો છે અને એને પછીનું જે સંખ્યા છે એનો પણ વર્ગ કરવાનો છે. તો 2 નો વર્ગ કેટલો થશે 4 અને a નો વર્ગ, આ ખાસ ભૂલ ન પડે, વત્તા 2b નો વર્ગ છે તો 2 નો શું વર્ગ શું થાય 4 b નો વર્ગ. હવે અહીં જોતા કે 4 બંનેમાં સામાન્ય નીકળે છે, તો જો મેં 4 ને સામાન્ય કાઢેલા છે કાઉન્સમાં a વર્ગ વત્તા b વર્ગ વધે, તો 4 નો વર્ગમૂળ શું નીકળી જાય 2, તો 2 હવે અંદર શું વધ્યું a વર્ગ વત્તા b વર્ગ. આમ આપેલ બે બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2 આપણે ગણીએ. જો શું છે રકમ, બિંદુઓ 0,0 અને 36,15 વચ્ચેનું અંતર શોધો. આ તમને બે યામ આપી દીધા છે મિત્રો, આને a કહી દઈએ અને b કહી દઈએ, એટલે કે a બરોબર a કાઉન્સમાં 0,0 અને b 36,15 છે. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે નહીં કે જો a 0,0 છે એટલે કે x1 કેટલા થશે 0 અને y1 કેટલા થશે 0. હવે એ જ રીતનું b 36,15 છે તો x2 કેટલા થશે 36 અને y2 કેટલા થશે 15. બસ કિંમત મૂકવાની છે. હવે શું કઈ રીતનું મૂકશું, વર્ગમૂળમાં ab બરોબર વર્ગમૂળમાં શું થાય જો 0 માઇનસ 36 બરાબર એનો વર્ગ વત્તા 0 માઇનસ 15 એનો વર્ગ. તો જો તો 0 માંથી 36 જાય એટલે 36 ના 36 જ રહે, માઇનસ 36 નો વર્ગ વત્તા માઇનસ 15 નો વર્ગ, એટલે 36 નો વર્ગ કરીએ એટલે 36 નો વર્ગ એટલે 36 નો 2 વખત ગુણાકાર એટલે કે 12 96 વત્તા 15 નો વર્ગ કરીએ તો બસ 6 ને 25, બંનેનો સરવાળો કરતા વર્ગમૂળમાં 15 21 મળે છે અને 15 21 નું વર્ગમૂળ 39 મળે. તો અહીં આ રીતનું અંતર સૂત્ર દ્વારા આપણને આ બંને બિંદુ છે આના અંતર આપણને મળી જાય છે. આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3 જોઈએ. ખૂબ જ સરસ અગાઉનો આપણે જે અભ્યાસ કર્યો એના આધારિત છે. બિંદુઓ આપેલા હોય, તમને 3 બિંદુના યામ આપેલા છે 1,5 2,3 અને -2,11. આ ત્રણેય બિંદુ સમરેખ છે કે નહીં એ ચકાસો. મિત્રો આપણને ખ્યાલ છે કે સમરેખ ક્યારે કહેવાય, સમરેખ એટલે એક જ લાઇનમાં આવેલા હોય, જેમ કે જો a b ને c આવી રીતના કોઈ 3 હોય એક જ લાઇનમાં આવેલા હોય તેને સમરેખ કહેવાય. એના માટેની શરત છે એ આપણે અભ્યાસ કર્યો હતો કે જો ab વત્તા bc આ બંને ટુકડાનો સરવાળો કરીએ ત્યારે આપણને શું મળવું જોઈએ ac. જો આવું થાય તો આપેલ ત્રણેય બિંદુ છે એ સમરેખ કહેવાય, નકર ના કહેવાય. તો ચાલો આપણે આ બધાનો અંતર શોધવાનું છે. તો સૌપ્રથમ 3 બિંદુ આપી દીધા, એનો આપણે નામ કહી દઈએ, પહેલાનું a, બીજાનું b અને ત્રીજાનું c. હવે આપણે અંતર શોધવાનું છે, કોનું કોનું, તો કે પેલા ab નું શોધી નાખવાનું છે. તો ab નું અંતર કઈ રીતનું મળે, તો કે આ બંને બિંદુને લેવાના. જો કઈ રીતનું થશે, હવે આપણે ખ્યાલ છે અંતર સૂત્ર મૂકીએ, વર્ગમૂળમાં x1 માઇનસ x2 એટલે 1 માઇનસ 2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ થઈ ગયું. તો હવે એનું સાદુરૂપ દઈએ એટલે કે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 નો વર્ગ એટલે 1 જ થાય, 5 માંથી 3 જાય એટલે કે 2 એનો વર્ગ થશે 4 બરોબર. વર્ગમૂળમાં 4 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 5 એટલે કે 5 નું વર્ગમૂળ થશે 2.25. આ કઈ રીતનું આવે એ આપણે આગળ જણાવે છે. હવે એ જ રીતનું ab નું અંતર શોધ્યું, એ જ રીતનું આપણે bc નું અંતર શોધવું પડે. તો bc બરોબર કેટલા થાય, તો bc અંતર બરોબર વર્ગમૂળમાં, હવે આપણે b અને c ના યામને ધ્યાનમાં રાખવાના છે અને અંતર શોધવાનું છે. તો x1 હવે આ કેવા છે 2 અને x2 એટલે -2, તો 2
માઇનસ -2 જો, અથવા -2 એમ પણ લખી શકાય, x2 - x1 એમ પણ લખી શકાય, વત્તા 3 -11. જો અહીં -11 -3 લખો તો પણ કાંઈ ફરક પડે નહીં. અહીં આપણે આ ઉલટું લીધેલું છે, તમે તમારી રીતે પણ લઈ શકો છો. અહીંયા 2 -2 એમ પણ લખી શકો છો, તો પણ જવાબ એ જ આવશે. બરાબર. તો હવે આનું સાદુરૂપ દઈએ તો આપણને વર્ગમૂળમાં 212 મળે છે અને એનું વર્ગમૂળ 14.57 થાય છે. એવી જ રીતનું એસીનું આપણે અંતર શોધીએ તો એ અને સી. તો જો અહીં કઈ રીતનું છેલ્લું હોય એને આપણે પેલું લેવાનું છે, એ સી છેલ્લું બિંદુ છે, તો અહીં આ x1 કહીશું અને આને x2 કહીશું. તો -2 -1 અને વત્તા -11 -5, બરાબર, એનો વર્ગ. તો આનું સાદુરૂપ આપણે દઈશું તો વર્ગમૂળમાં 265 મળશે અને એનું વર્ગમૂળ છે 16.25. હવે આપણે શરત અનુસાર ચકાસીએ કે જવાબ થાય છે કે નથી થતો. તો જો પહેલાં AB વત્તા BC, તો ABનું જે અંતર છે વત્તા BC એ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે છે 16.82. પણ અહીં આપણને એ હકીકતમાં AC કેટલો મળે છે 16.25, જે બરોબર થતું નથી. તેથી આ શરત છે આવી રીતની આપણી સાચી પડતી નથી. તેથી આ આપેલ બિંદુ છે એ સમરેખ નથી. તો આવી રીતનો આખો દાખલો છે એ ગણવાનો હોય છે. હવે સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 4, જેને આપણે જોઈએ તો શું કીધું છે કે ચકાસો કે 5, -2, 6, 4 અને 7, -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કે આપણે ચકાસવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આ આપેલ ત્રણેય બિંદુ છે એ છે. તો એના માટેની આપણને શરત ખબર છે કે કોઈ ત્રિકોણ હોય તો એની કોઈ પણ બે બાજુ છે એ કેવી હોવી જોઈએ, સરખી, અને ત્રીજી બાજુ છે એ સરખી હોવી જોઈએ નહીં. તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે એવું ચકાસવાનું છે, આ બધાનું અંતર આપણે શોધીશું. ધારો કે અહીં આપણે A, B અને C કહી દઈએ તો AB અને ACનું અંતર કેવું હોવું જોઈએ, સરખું, અને એક બાજુનું અંતર અલગ હોવું જોઈએ. જો આવું થશે તો એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ કહીશું, નકર નહીં. તો આપણે સૌપ્રથમ ABનું અંતર શોધી જોઈએ. ABનું અંતર શોધીએ તો ABનું અંતર શોધવા માટે આપણે કઈ રીતનું થશે, જો અહીં AB છે એટલે કે અહીં શું થશે 5 - 6નો વર્ગ વત્તા -2 -4નો વર્ગ, બરાબર. વર્ગમૂળમાં આનું સાદુરૂપ દઈએ તો આનું થશે 1 અને ઓછે વત્તા, એટલે 4 ને 2 6 અને એનો વર્ગ કરીએ એટલે 36, એટલે કે 36 + 1 એટલે 37. હવે જ રીતનું BCનું અંતર શોધી નાખીએ, એટલે કે B અને Cનું. તો અહીંયા શું થશે x1 - x2 એટલે કે 6 - 7નો વર્ગ વત્તા 4 - -2નો વર્ગ. હવે આનું સાદુરૂપ દઈએ તો 6 માંથી 7 જાય તો 1નો વર્ગ 1 વત્તા ઓછે શું થઈ જશે વત્તા, એટલે કે 4 + 2 એટલે કે 8, 4 + 2 એટલે 6, એટલે કે 36 + 1 એટલે વર્ગમૂળમાં 37. હવે જ રીતનું હવે AB અને AC બંને શોધાઈ ગયું. હવે શું બાકી રહ્યું તો કે BC. તો BCનું અંતર આપણને મળી ગયું, આ બંને સરખું મળે છે. હવે AC શોધવાનું બાકી છે, તો AC શોધી નાખીએ તો શું થશે, જો AC તો 5 - 7નો વર્ગ વત્તા -2 -2નો વર્ગ. તો આનું સાદુરૂપ દઈએ તો જવાબ શું આવે છે 2. તો આમ હવે અહીંયા આપણે આકૃતિ જોઈએ તો આપણને ખ્યાલ પડ્યો, જો ABC, જેમાં AB એટલે કે કેટલું મળ્યું છે વર્ગમૂળમાં 37, અને BC શું મળ્યું તો કે વર્ગમૂળમાં 37, જ્યારે AC કેટલું મળ્યું 2. જો તો અહીં બે બાજુ સરખી છે કે નહીં, આ બંને બાજુ સરખી છે, પણ ત્રીજી બાજુ છે સરખી નથી. તેથી આપણે કહી શકાય કે AB = BC બરોબર નથી AC. શરત અનુસાર આપણે કહી શકીએ કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.